ઇન્સ્ટાગ્રામનું લાઈવ ફીચર હવે દરેક વ્યક્તિ માટે નથી રહ્યું. ઇન્સ્ટાગ્રામે તેના લાઈવ ફીચરમાં એક મોટો ફેરફાર કર્યો છે, જેના કારણે નાના કન્ટેન્ટ ક્રિએટર્સને થોડું નુકસાન થશે. સામાન્ય રીતે દરેક ઇન્સ્ટાગ્રામ યુઝરને જો ફોલોઅર્સ વધારવા હોય તો સતત લાઈવ સ્ટ્રીમિંગ વડે તેમણે પોતાની ઓડિયન્સ સાથે કનેક્ટ થવું પડે. અને અત્યાર સુધી દરેક વ્યક્તિના ગમે એટલા ફોલોઅર્સ હોય તેઓ ગમે ત્યારે લાઈવ કરી શકતા હતા. પણ હવે જો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 1000 કરતાં ઓછા ફોલોઅર્સ હશે તો તમે લાઈવ નહીં કરી શકો. તો એવા કન્ટેન્ટ ક્રિએટર્સ શું કે જેમને ખરેખર 1000થી ઓછા ફોલોઅર્સ છે, તો આ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ વિડીયો કોલિંગનો ઉપયોગ કરીને તેમની ઓડિયન્સ સાથે કનેક્ટ થઈ શકે છે, પણ એમના માટે લાઈવનો વિકલ્પ હમણાં તો બંધ રહેશે. તો આ ફેરફાર આખરે થયો કેમ? કંપનીએ આ ફેરફાર માટે કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી, પણ એવું માનવામાં આવે છે કે સર્વર અને ડેટાને પ્રોટેક્ટ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક બીજો ફાયદો એ પણ થશે કે જો લાઈવ ફીચર મર્યાદિત થઈ જાય છે તો ક્યાંક વાંધાજનક અથવા અશ્લીલ લાઈવ કન્ટેન્ટ જો થતું હોય તો તેને પણ રોકી શકાશે. ઘણા યુઝર્સ ફોલોઅર્સ વધારવા માટે લાઈવ ફીચરનો સહારો લેતા હોય છે અને પછી અશ્લીલ કન્ટેન્ટ મૂકી દેતા હોય છે. તો જો કોઈ યુઝરે આ પ્રકારનું કન્ટેન્ટ શેર કર્યું છે તો તરત જ તેમને અટકાવી દેવામાં આવશે અને લાઈવ કરવા માટે તેણે ફરી 1000 ફોલોઅર્સ ભેગા કરવા પડશે. અને પ્લેટફોર્મ્સ પર પણ આવા નિયમો છે જ, જેમ કે યુટ્યુબ પર જો તમારે લાઈવ સ્ટ્રીમ કરવું હોય તો ઓછામાં ઓછા 50 સબસ્ક્રાઇબર્સ હોવા જોઈએ. ટિકટોક પર જો કરવું હોય તો 1000 ફોલોઅર્સ જરૂરી છે. તો આ જ રીતે ઇન્સ્ટાગ્રામમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તો ઇન્સ્ટાગ્રામના આ ફેરફાર વિશે તમારું શું માનવું છે? જણાવો અમને કમેન્ટ સેક્શનમાં. અને ટેકનોલોજી રિલેટેડ આવી જ અપડેટ્સ માટે ફોલો કરો ટેક કેપિટલ.